છેલ્લા ઘણા સમયથી કોઈના કોઈ કારણોસર સતત ચર્ચામાં રહેતું ગોંડલ પંથક છે તે ફરી એકવાર આ ચર્ચામાં આવ્યું છે। આ વખતે પણ મામલો ખૂબ ગંભીર છે તે સામે આવી રહ્યું છે। ગોંડલના રીબડા ગામે આજે સવારે પોતાની જ વાડીએ લટકતી હાલતમાં અમિત ખૂટ નામના યુવકનો મૃતદેહ છે તે મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અમિત ખૂટ નામના યુવકે પોતે જ ઝાડ ઉપર લટકીને પોતાનો જીવ આપી દીધો હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। પરંતુ આ ઘટના એટલી સામાન્ય નથી જેટલી લાગી રહી છે। આ ઘટના ખૂબ ગંભીર છે કારણ કે અમિત ખૂટ નામના યુવક સામે ગઈકાલે જ રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો છે તે નોંધાયો છે અને સગીરા દ્વારા આ અમિત ખૂટ નામે દુષ્કર્મની ગુનો છે તે નોંધાવવામાં આવ્યો હતો। આ સગીરા દ્વારા પોતાને કેફી પીણું પીવડાવીને કારની અંદર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી અને હજુ આ ઘટનાની તપાસ છે તે પોલીસે ચાલુ જ કરી હતી અને ત્યાં જ આ રીતે અમિત ખૂટ નામના યુવકનું જે તેમની જ વાડીએ લટકતો મૃતદેહ મળી આવ્યો ખૂબ જ ગંભીર ઘટના છે અને આખા ગોંડલ પંથકમાં સતત ચર્ચા આ મુદ્દાની થઈ રહી છે કારણ કે અમિત ખૂટ નામનો યુવક છે તે રીબડામાં રહેતો હતો અને ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવારની ખૂબ નજીક હતો। આ અમિત ખૂટ ગણેશ જાડેજાની પણ ખૂબ નજીક આ યુવક છે તે માનવામાં આવતો હતો, પાટીદાર યુવક હતો અને હવે આ રીતે એનો મૃતદેહ મળી આવ્યો, તેની સામે દુષ્કર્મની ફરિયાદ થવી તે ખૂબ જ અનેક સવાલો છે તે ઊભા કરે છે। ચર્ચા પણ આવી મુદ્દાની સતત થઈ રહી છે। શા માટે? હવે તમને થોડા પાછળ લઈ જઈએ। વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે આ યુવકે મારામારીના આક્ષેપો છે, ગંભીર આક્ષેપો છે તે કર્યા હતા અને તેના સમર્થનમાં જયરાજસિંહ જાડેજા આવ્યા હતા। જયરાજસિંહ જાડેજાએ ખુલ્લેઆમ પ્રેસ કોન્ફરન્સો કરી હતી, રીબડામાં સંમેલન પણ કર્યું હતું અને અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો છે, આકરા પ્રહારો છે તે પણ કર્યા હતા કારણ કે 2022માં ગોંડલની સીટ છે તે ખૂબ જ રસાકસીવાળી બની હતી ને રીબડા જૂથ દ્વારા પણ ટિકિટની માંગ કરવામાં આવી હતી ને સતત આ મામલો છે તે બંને બાહુબલીઓ વચ્ચે સતત ફાઇટ છે, વોર છે તે જોવા મળી હતી। હવે આ યુવકનું આ રીતે લટકતો મૃતદેહ મળવો, તેમની સામે દુષ્કર્મની ફરિયાદ થવી, રીબડાના જે એક આગેવાન છે પાટીદાર આગેવાન ગોવિંદભાઈ સખપરિયા તેમના દ્વારા અનિરુદ્ધસિંહ સામે સીધો આરોપ છે તે મીડિયા સાથેની વાતચીતમાં મૂકવામાં આવ્યો છે કે આ દુષ્કર્મની આખી ફરિયાદ હતી તે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ષડયંત્ર રચીને તેમની સામે કરાવવામાં આવી છે તેવો ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને આ આક્ષેપથી જ આખો મામલો છે તે ખૂબ જ ગરમાયો છે ને ફરી એકવાર ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેની જે વોર છે જે અત્યારે થોડીક શાંત ચાલી રહી હતી ફરી એકવાર ઊભી થાય તેવી શક્યતા છે તે રહેલી છે કારણ કે આ યુવક છે ખુલ્લેઆમ જયરાજસિંહ જાડેજાના સમર્થક હતો, જયરાજસિંહ જાડેજાની ખૂબ નજીક હતો। રીબડામાં જે સંમેલન થયું હતું જયરાજસિંહનું તેમાં પણ આ યુવક જયરાજસિંહ જાડેજાનો સાથ આપ્યો, સંમેલન ગોઠવવામાં પણ તેમને જયરાજસિંહ જાડેજાની મદદ છે તે કરી હતી અને હવે ફરી એકવાર આ યુવકનું મોત થવું, જ્યારે હમણાં અલ્પેશ કથિરિયા ગોંડલ આવ્યા હતા અને જે રાજકીય મામલો ગરમાયો હતો તેમાં પણ આ યુવક છે તેમણે રીબડા ખાતે આખો અલ્પેશ કથિરિયાનો વિરોધ છે તે નોંધાવ્યો હતો અને આ યુવક ખુલ્લેઆમ જયરાજસિંહના સમર્થનમાં પણ આ યુવક છે તે આવ્યો હતો। હવે આ મામલો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે જે ગોંડલના જયરાજસિંહ જાડેજાના સમર્થક હોવું અને રીબડામાં રહેતા હોવું અને તેમનું આ રીતે મોત થવું તે અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યું છે। અત્યારે આ પ્રાથમિક માહિતી મુજબ આ યુવકે પોતાનો જાતે જ જીવ આપી દીધો છે પરંતુ આ યુવકની હત્યા થઈ હોય તેવા પણ આક્ષેપો છે તે થઈ રહ્યા છે અને તેની સામે દુષ્કર્મનો જે આખો મામલો છે તે ખોટી રીતે ઊભા કર્યો હોવાનો પણ જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે। ષડયંત્ર રચીને યુવક સામે આખી ફરિયાદ ઊભી કરવામાં આવી હોય તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મારા શેઠાની જ વાડી છે જે અમિત ખૂટ ત્યાં આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે। દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું, આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો। આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી। આ જ બધા ધંધા છે, આને જે મરાવવાનો છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને પૈસા લઈને ઊભી કરેલી છે, છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે, એમાં કોઈ નહીં છૂટે। હવે આગળ જતા આ મામલો ખૂબ જ ગરમાવાનો છે કારણ કે
સીધા આક્ષેપો છે તે અનિરુદ્ધસિંહ પરિવારની સામે છે ને આ યુવક હતો તે જયરાજસિંહનો સમર્થક છે, એટલે આ ખૂબ મોટી વાત છે. હવે આ બંને બાહુબલીઓ વચ્ચે ફરી એકવાર વોર છે તે જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. આવનારા સમયમાં એકબીજા સામે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ થાય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે ને આવનારા સમયમાં આમાં પોલીસ તપાસમાં કયા સમીકરણો સામે આવે છે, પોલીસ કઈ રીતે તપાસ કરે છે, કારણ કે જ્યારે આવી ઘટનાઓમાં કોઈ મોટા બાહુબલીઓના નામ જણાય ત્યારે પોલીસનો રોલ પણ ખૂબ જ મહત્વનો હોય છે. પોલીસ કઈ રીતે તપાસ કરે છે તે પણ જોવું ખૂબ મહત્વનું છે, તે રહેતું હોય છે. એટલે આવનારા સમયમાં પોલીસ તપાસમાં કયા પ્રકારના ખુલાસાઓ થાય છે અને આ બે બાહુબલીઓ છે તે સામસામે આવે છે કે પછી આ મામલો અહીંયા શાંત પડી જાય છે તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.